તો આ વચ્ચે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે। કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, કયા કયા વિસ્તારોમાંથી કેવા પ્રકારની સમસ્યા અંગે જ્યારે સંપર્ક કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થિતિની સમીક્ષા કરી છે। અસરગ્રસ્ત લોકો માટે સતત કાર્યરત છે ત્યારે સતત સંકલન રાખવાની પણ ખાતરી પ્રદેશ અધ્યક્ષે આપી છે। ભાજપના કાર્યકરોને પણ આ સેવા કાર્યમાં જોડાવા માટેની સૂચના પ્રદેશ અધ્યક્ષે આપી છે। અત્યારે કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત છે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા। અમદાવાદમાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સ્થિતિને પહોંચી વળવાય અને લોકોની મદદ માટે કેવી રીતે પહોંચી શકાય, કયા વિસ્તારો અસરગ્રસ્ત છે, કોઈ લોકોને વારંવાર તકલીફ પડી રહી છે, તો તે અંગે જ્યારે કંટ્રોલ રૂમ ખાતે ફોન આવી રહ્યા છે, કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે ત્યારે કંટ્રોલ રૂમ તરફથી કેવા પ્રકારનો રિસ્પોન્સ, કેવા પ્રકારની કયા વિસ્તારમાં સમસ્યા, તે અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્થિતિનો તાગ મેળવ્યો છે। જગદીશભાઈ વિશ્વકર્મા અત્યારે કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત છે। આ સાથે ભાજપના કાર્યકરોને પણ આહવાન કરવામાં આવ્યું છે કે આ સેવા કાર્યમાં તમે જોડાઈ જાઓ। ગત રોજ જ જગદીશ વિશ્વકર્માએ ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી કે ગ્રાઉન્ડ પર ઉતરો, અમદાવાદ સહિત તમારા વિસ્તારમાં જો કોઈ આવી સ્થિતિ છે તો તેને પહોંચી વળવા માટે, લોકોની મદદ માટે તમે ગ્રાઉન્ડ પર ઉતરો, લોકોની સેવા માટે આગળ આવો। ત્યારે કંટ્રોલ રૂમ ખાતે અત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત છે, મુલાકાત લીધી છે કંટ્રોલ રૂમમાં। કેવા પ્રકારના વિસ્તાર પ્રમાણેની સમસ્યા છે, લોકો જ્યારે સંપર્ક સાધી રહ્યા છે તો લોકોની મદદ માટે કેવી રીતે પહોંચી શકાય।